નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારના વિસ્તારથી વાત કરીએ તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં નવસારી કૃષિ યુનિવર્સિટીના ખરસાણી સંશોધન કેન્દ્ર વણારસી ખાતે વિશ્વ જમીન દિવસની ઉજવણી અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય માટી સંરક્ષણ, જમીન સ્વાસ્થ્ય અને ટકાઉ જમીન વ્યવસ્થાપન અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર પી.કે. જગતાપે ખેડૂતગણને જમીન સ્વાસ્થ્યનું મહત્વ, આબોહવા પરિવર્તનની જમીન પર થતી અસરો અને જમીનની ફળદ્રુપતામાં આવી રહેલા ઘટાડાને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. આશરે 40 જેટલા ખેડૂતોએ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો. તેમણે સોઇલ હેલ્થ રિપોર્ટ અંગે વિગતવાર માહિતી આપી તેમજ માટીના પરીક્ષણના આધારે ખાતર અને સંશોધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવ્યું. કાર્યક્રમ અંતે ખેડૂતોને સોઇલ હેલ્થ રિપોર્ટ સુપરત કરવામાં આવ્યા. આવી તાલીમો ખેતીને વધુ વૈજ્ઞાનિક અને ટકાઉ બનાવવા માટે ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. ઉજવણી અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય માટી સંરક્ષણ, જમીન સ્વાસ્થ્ય અને ટકાઉ જમીન વ્યવસ્થાપન અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર પી.કે. જગતાપે ખેડૂતગણને જમીન સ્વાસ્થ્યનું મહત્વ, આબોહવા પરિવર્તનની જમીન પર થતી અસરો અને જમીનની ફળદ્રુપતા આવી રહેલા ઘટાડાને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. આશરે 40 જેટલા ખેડૂતોને તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો. તેમણે સોઇલ હેલ્થ રિપોર્ટ અંગે વિગતવાર માહિતી આપી તેમજ માટીના પરીક્ષણના આધારે ખાતર અને સંશોધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવ્યું. કાર્યક્રમ અંતે ખેડૂતોને સોઇલ હેલ્થ રિપોર્ટ સુપરત કરવામાં આવ્યા. આવી તાલીમો ખેતીને વધુ વૈજ્ઞાનિક અને ટકાઉ બનાવવા માટે ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. અમીરગઢના ઇકબાલગઢ પાસે રેલવે પાટાથી એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી, જેની જાણ સ્થાનિકો દ્વારા અમીરગઢ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જ્યાંથી પોલીસને રેલવે પાટાની સાઈડમાં કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ લાશ દુર્ગંધ મારતા ગામ લોકો દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ કરાતા અજાણ્યા ઇસમની લાશ જોવા મળી હતી, જે બાદ સ્થાનિકોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. મળી આવેલી આ ઈસમની બોડીનો એક ભાગ કપાઈ ગયો હતો. આ સાથે જ અજાણ્યા ઈસમની લાશ 4-5 દિવસ પહેલાની હોય એવું પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે અને દેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બિલ ફક્ત કર સુધારો નથી, તે ભારતની 2 ટોચની પ્રાથમિકતાઓ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય માટે સ્થિર અને જવાબદાર આવક ઉત્પન્ન કરવા માટે એક સ્પષ્ટ નિયમ આધારિત માળખું બનાવે છે. પાન મસાલાથી શરૂ કરીને ક્ષમતા આધારિત ઉપકર રજૂ કરીને તે ખાતરી કરે છે કે ચોક્કસ ઉત્પાદનો રાષ્ટ્રની જરૂરિયાતોમાં વાજબી રીતે યોગદાન આપે છે. પારદર્શક, વિશ્વસનીય અને હેતુ સંચાલિત નાણાકીય વ્યવસ્થા તરફ એક મુખ્ય પગલું. माननीय श्री धवल पटेल जी, कहना चाहता हूं कि इतने महत्वपूर्ण हेल्थ सिक्योरिटी से नेशनल सिक्योरिटी सेस बिल जो हमारा स्वास्थ्य सुरक्षा से राष्ट्रपति नरेंद्र मोदी जी और हमारे वित्त मंत्री निर्मला सीतारामन जी को भी खूब खूब धन्यवाद देना चाहता हूं कि इतना विजनरी बिल जो हमारी भारत की सुरक्षा और स्वास्थ्य को मजबूत. માસદાના ધારાસભ્ય આનંદ પટેલના બુટલેગર સાથેના
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના બુટલેગર સાથેના સંબંધ હોવાની તસવીરો અને પોસ્ટરો છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી હતી. જોકે હવે ધારાસભ્ય અનંત પટેલે પોતાની પ્રતિક્રિયા આપી તેમણે જણાવ્યા મુજબ તેમના વિરુદ્ધ બ્લેમિંગ અને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે લોકોને સાચી માહિતી પ્રસારિત કરવાની ગેરસમજ દૂર કરવા માટેના પગલાંની આવશ્યકતા જણાવી. સ્થાનિક રાજકારણમાં બંને પક્ષો વચ્ચે તણાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગત સપ્તાહ જાહેર મંચ પરથી એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જેમાં પોલીસ દ્વારા કોઈ પણ બુટલેગર પાસેથી હપ્તા કે જુગારવાળા પાસેથી હપ્તા લેવામાં આવે તો પોલીસના પટ્ટા ઉતારતા વાર નહીં લાગે. પરંતુ આજે સોશિયલ મીડિયા પર એક ખૂબ ન્યૂઝ ચાલી રહ્યા છે અને રીલ ચાલી રહી છે કે જેમાં વાસ્તાના ધારાસભ્યનું કનેક્શન એક બુટલેગર જોડે જોવામાં આવી રહ્યું છે. વાસ્તાના એક નામચીન બુટલેગર અભિષેક ઉર્ફે અભલો કે જે ગત સપ્તાહ પકડાયો હતો અને તેના દ્વારા વાસ્તાના ધારાસભ્યના 1 મહિનાની અંદર 30 જેટલા કોલ ડિટેલ જાહેર થયા છે. આમ વાસ્તાના ધારાસભ્યનું દોગલાપણું બહાર આવ્યું છે કે જેમાં ચાવવાના દાદ અલગ છે, બતાવવાના અલગ છે. આમ એક બુટલેગર જોડે આટલી મોટી કનેક્શન બહાર આવતા લોકો એની પર જવાબ માંગશે અને એનો જવાબ આપવો જ રહ્યો એમના દ્વારા. સોશિયલ મીડિયામાં જે મારા બુટલેગરો સાથે સંબંધ છે એનો એક પોસ્ટ વાયરલ થઈ છે, પાયા વિહોણી છે અને મારો ડ્રાઈવર બારતાડ ગામનો રહેવાસી છે. એને આ નજીક પડે છે ભીનાર પેટ્રોલ પંપની બહાર છેલ્લા 10 વર્ષથી આવીને બાજુમાં દુકાનમાં બેસે છે. એ આવ્યો છે કે નથી આવ્યો પૂછવા માટે હું કાયમ રોજ ત્યાંના જે દુકાનદાર છે એને ફોન કરું છું. અને તમે પણ ઘણી બધી વાર મારા ઇન્ટરવ્યુ ત્યાં લીધા છે. હું ઘરથી નીકળું છું કે ઘરે પહોંચું છું એ પહેલા એ દુકાન પાસે મારો ડ્રાઈવર ઉતરે છે. મારા ડ્રાઈવરને એના ઘરે કોઈ પણ નેટવર્ક ચાલતું નથી એટલે એનાથી મારાથી સવારથી ફોન પર વાતચીત થતી નથી અને એટલા માટે જ એની સાથે મારી વાત થાય છે. પરંતુ ભાજપના આગેવાનો દ્વારા કે એની આઈટી સેલ દ્વારા મને બદનામ કરવાની કોશિશ કરે છે. એના કરતા ગ્રાઉન્ડ લેવલ પર જઈને લોકોના કામ કરો. ગ્રાઉન્ડ લેવલ પર જઈને આંગણવાડી કા નથી બની એ પોસ્ટ વાયરલ કરો. ગ્રાઉન્ડ લેવલ પર જઈને કેટલીક પ્રાથમિક શાળાઓના વર્ગખંડો નથી, છોકરાઓ ઓટલા પર બેસે છે એ વાયરલ કરો. નલ સે જલમાં પાણી કેટલાકોને નથી મળતા એ વાયરલ કરો તો વધુ સારું. પોલીસ સાથે ભાજપની આઈટી સેલની સાંઠગાંઠ પણ મને લાગી. જો મારી કોલ ડિટેલ પોલીસ પાસે હોય તો એ કોલ ડિટેલ આ ભાજપના આઈટી સેલ પાસે પહોંચી કઈ રીતે, પેલા બુટલેગરનો ફોટો કેવી રીતે પહોંચ્યો. અને બીજી વાત, જો પોલીસ ભાજપ વાળા સાથે મળીને મને ડરાવવા ધમકાવવાની વાત કરતા હશે અથવા મારો અવાજ બંધ કરવાની વાત કરતા હશે તો એ હું ડરવાનો નથી. મારો અવાજ અન્યાયની સામે ન્યાય. અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતા દ્વારા જિલ્લાના દરેક યુનિટને સૂચના આપવામાં આવી કે 3 થી 6 ડિસેમ્બર દરમિયાન દરેક યુનિટમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે. જે અન્વયે ખાંભા તાલુકાના ડેડાણ ગામે હોમગાર્ડ કમાન્ડર ઘનશ્યામભાઈ કચ્છીના માર્ગદર્શન હેઠળ ગૃહની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વૃક્ષારોપણ અને ડેડાણ ગામની 6 આંગણવાડીના નાના ભૂલકાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, પ્રમુખો, રાજકીય આગેવાનો, સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા તમામ લોકો હોમગાર્ડ સ્થાપના દિવસની પ્રભાત ફેરીમાં જોડાયા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે માર્ગશીર્ષ માસના પવિત્ર મહાઆદ્રા નક્ષત્રના વાતાવરણ વચ્ચે વિશેષ યોગ નિમિત્તે ભક્તિમય રીતે અનેકવિધ ધાર્મિક પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ મહાપૂજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ જ્યોતિર્લિંગની પાવન ભૂમિ પ્રભાસ ખાતે આજે આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. આજના દિવસે શિવ આરાધના, પંચાક્ષર સ્ત્રોત્રનું પઠન અને દીપ જ્યોતિનું વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર દિવસે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજાનું આયોજન થયું હતું. પરંપરાગત વિધિ મુજબ ભગવાનને પવિત્ર દ્રવ્યો અને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. કાર્યથી આવું છું અનિલ પુરોહિત. આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમને સતરુદ્રીય ના પાઠનું
ભવ્ય આયોજન હોય એમના અમને એક દર્શનનો લાવો મળેલો છે. આજે આદ્રા નક્ષત્ર હોય, આદ્રા નક્ષત્રના દિવસે જો મહાપૂજા કરવામાં આવે તો 100 વર્ષ સુધી જે આ પૂજા મહાપૂજા કરીએ એનું એક જ દિવસમાં આપણને આ પુણ્ય મળે છે. આવા અનેરા ઉત્સવમાં અમને ભગવાન સોમનાથ મહાદેવની અમારા પરિવાર ઉપર અસીમ કૃપા હોય. આ દિવસે અમે ધજાજી પણ ચડાવવાના હોય તો આવા અનેરા અવસરે બધાને જય સોમનાથ, બધાને હાર્દિક શુભકામના. ભાવનગરમાં પરિવારના 3 સભ્યો જેમાં પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરનાર એસીએફ વન વિભાગના શૈલેષ ખાંભલા કેસમાં નવો વળાંક આવ્યો છે. ભરતનગર પોલીસે ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ સિવિલ જજ પાસે શૈલેષ ખાંભલાને જેલમાંથી રજૂ કર્યો હતો. આરોપી શૈલેષ ખાંભલાના નાર્કોટિક્સ માટેની મંજૂરી માટે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં જજ સમક્ષ નાર્કોટિસ્ટ માટેની મંજૂરી માટે આરોપીએ સહમતિ નહીં દર્શાવી હતી. આરોપીએ નાર્કોટિસ્ટ માટે સહમતિ નહીં દર્શાવી જજ સમક્ષ નાર્કોટિસ્ટ માટે વિચારવા સમય માંગ્યો હતો. જજે બુધવાર સુધી વિચારવા માટેનો આરોપીને સમય આપ્યો હતો. પોલીસે ત્રિપલ હત્યા કરવા પાછળનું શું કારણ છે તે જાણવા માટે નાર્કોટિસ્ટની મંજૂરી માંગવામાં આવી હતી. વાત કરીએ તો ભાવનગરના વૈજ્ઞાનિકોએ યુરિન ઇન્ફેક્શન ડિટેક્ટ કરતો સેટ બનાવ્યો. ભાવનગરની CSMCRI સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી કિટ તૈયાર કરી છે જે દર્દીઓના પૈસાની સાથોસાથ સમય બચાવશે. 2 દિવસના બદલે 9 કલાકમાં રિપોર્ટ મળશે. મહિલા કે પુરુષને પેશાબની નળીઓમાં થતો ચેપ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના ટેસ્ટ ફક્ત 6 થી 9 કલાકમાં થશે અને એ પણ માત્ર 15 રૂપિયાના ખર્ચે. બનેલી કિટથી પહેલા આ ટેસ્ટમાં 1000 થી માંડીને 3000 રૂપિયા સુધીનો ખર્ચ થતો અને એનો રિપોર્ટ આવતા 36 થી 48 કલાક થતા હતા. ભાવનગરની CSMCRI ના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી કિટ તૈયાર કરી છે જે દર્દીઓના પૈસાની સાથોસાથ સમય બચાવશે. નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળા નંબર 9-10ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, શિક્ષણ સમિતિના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના નિર્માણ કાર્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. આ નવી શાળા ભવન નિર્માણ પૂર્ણ થતા વિસ્તારના વિદ્યાર્થીઓને સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ મળશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આ પ્રયાસથી સ્થાનિક શિક્ષણ વ્યવસ્થા વધુ સશક્ત બનશે અને શિક્ષણના ગુણોત્તરમાં વધારો થશે. આ શાળા ભવિષ્યમાં અનેક બાળકોના ઉજ્જવળ શિક્ષણ જીવનનો આધારસ્તંભ બનશે. વલસાડ ખાતે જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા હોમગાર્ડના 79માં સ્થાપના દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે કરવામાં આવી. આ અવસરે હોમગાર્ડ જવાનો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર શિસ્તબદ્ધ અને ઉર્જાવાન રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેને જોવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. રેલી જિલ્લા હોમગાર્ડ કચેરી પાસેથી પ્રારંભ થઈ શહેરના વ્યસ્ત વિસ્તારોમાંથી પસાર થઈ
હાથમાં દેશભક્તિના સંદેશાવાળા બેનરો, પ્લેકાર્ડ અને તિરંગા લઈ જવાનોએ શિસ્ત અને સેવા અને સુરક્ષાનો સંદેશ જનતા સુધી પહોંચાડ્યો. સેવા જ અમારું ધ્યેય જેવા નારા સાથે રેલી આગળ વધી, જેથી નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર થઈ. આ ઉજવણી દરમિયાન હોમગાર્ડના કાર્ય, આપત્તિ સમયે તેમની ભૂમિકા અને સમાજ સેવામાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું. નવસારી શહેરના ખાપરિયા ઈશ્વરનગર રોડ પર સ્ટ્રીટ લાઇટમાં અજવાળાથી ખુલ્લી જગ્યામાં ચાલી રહેલી જુગારધામ પર ગણદેવી પોલીસે સફળ ધાડ પાડી છે. સર્વેલન્સ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે સ્થળ પર ચડાઈ કરી હતી અને રેડ દરમિયાન જુગાર રમતા કુલ 10 શખ્સોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ ₹49,800 જેટલો મુદ્દામાલ તેમજ જુગાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરી હતી. અચાનક કાર્યવાહીથી જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસે પરિસ્થિતિ પર ઝડપથી કાબુ મેળવ્યો હતો. ગણદેવી પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે. નવસારી જિલ્લામાં વીજળી બચાવવાના હેતુથી અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઉર્જા સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી શહેર તથા ગીર સહિતના અલગ અલગ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ભાગ લીધો. રેલી દરમિયાન વીજળી બચાવો, ભવિષ્ય બચાવો જેવા સંદેશાઓ સાથે લોકોને મર્યાદિત અને જવાબદાર રીતે વીજળી ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી. ઘરેલું તથા ઔદ્યોગિક સ્તરે ઉર્જા બચતના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પણ વિશેષ ઉપસ્થિત રહી ઉર્જા સંરક્ષણનું મહત્વ સમજાવ્યું. નામ પીએન પટેલ, અધિક્ષક ઇજનેર જેટકો નવસારી છે. આજે અમે જેટકો અને ડીજીવીસીએલ સાથે રહીને એક સંયુક્ત રેલીનું આયોજન કર્યું છે. આ રેલીનો મુખ્ય હેતુ એ છે કે વીજળીની વપરાશ અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ લોકો સુધી પહોંચાડવાનો અમારો હેતુ છે. આ રેલીના માધ્યમથી વીજળી બચાવો અને વીજળીનો ઉપયોગ દરેક સુધી પહોંચે એ માટેની આ રેલી છે અને દરેક લોકો આ સંકલ્પને સાકાર બનાવે અને એના સહભાગી થાય એ જ મુખ્ય અમારે. બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ યોજાયો. બનાસ ડેરીના અનેક આધુનિક પ્રકલ્પોનું ઉદઘાટન અને શિલાન્યાસ થયા. સભા દરમિયાન અમિત શાહે બનાસકાંઠાના વિકાસ, બનાસના પરાક્રમ અને મહિલા પશુપાલકોની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બનાસ ડેરીના અનેક અત્યાધુનિક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો. સીએનજી પ્લાન્ટ, હાઈટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટ, મોડર્ન પ્રોટીન પ્લાન્ટ, મિલ્ક પાવડર પ્લાન્ટ 2 અને સર્ક્યુલર ઇકોનોમીને મજબૂત બનાવવાના નવીન પ્રયોગોનો પણ પ્રારંભ થયો. અમિત શાહે બનાસકાંઠાના સહકારી ક્ષેત્રની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે 1966માં 8 ડેરી મંડળીઓથી શરૂ થયેલી આ યાત્રા આજે 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે. આ ચમત્કાર બનાસની બહેનો અને તથા ખેડૂતોની મહેનતથી સર્જાયો છે. બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો, માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ. આજે બનાસ ડેરીની કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો. બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે ધીરે વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે. 24,000. અને અહીંયા બહેનો બેઠી છે. હું દેશભરમાં જ્યાં જાઉં છું ત્યાં કહું છું
કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે. એમને અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો, ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો, ગામની દૂધ મંડળીના ચેરમેન, બનાસના ડિરેક્ટરો, ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે. 24,000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય. મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની. આજે હું મારી સાથે ધંધો બધાએ પકડ્યો, ગરબા કાકા એની શરૂઆત કરાવડાવી અને બે બાબતો જે ખૂટતી હતી આપણને, એમાંની એક પાણી અને બીજું વીજળી. મોદી સાહેબે આપણને 24 કલાક વીજળી જ્યોતિર્ગામના માધ્યમથી આપી અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને સુક્રમ સુફમ દ્વારા તળાવો ભરવાની યોજના મૂકી. બે કારણે ખૂબ મોટો બદલાવ આપણા જીવનની અંદર આવ્યો. સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી બનાવી. આના કારણે કરીને આપણું જીવન ધોરણ ખૂબ સારું થયું. મારે તમને બધાને એક વાત એવી કરવી છે, તમને બધાને ભાઈઓ બહેનોને, કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો. આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો અને એમણે વિચાર્યું કે ખાતા હકની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ, મજૂરી કરતો માણસ, ખેડૂત, પશુપાલકનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર. અને આ સહકારિતાને બળ આપવા માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના 50 વર્ષ પછી. અને એના મંત્રી તરીકે આપણા અમિતભાઈ શાહ સાહેબની જવાબદારી સોંપી. આ દેશના ઇતિહાસનો ખૂબ મોટો બદલાવ આવ્યો. ભાઈઓ બહેનો, તમને બધાને ખબર છે કે ગરબા કાકાએ ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલનની રૂપમાં બદલાયું. મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા અમિતભાઈ શાહ સાહેબે પાલનપુર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જણાવી દઈએ, પાલનપુર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાત કરવામાં આવે તો દિવસની જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 6 ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરીથી ડીજે સાથે પ્રભાત ફેરી યોજાઈ હતી, જેમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ સહિત હોમગાર્ડ અધિકારીઓ અને મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો જોડાયા હતા. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી આજરોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હોમગાર્ડ ઓફિસ ખાતે તેમજ વાવ-થરાદ જિલ્લાની થરાદ ઓફિસ ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી, જેમાં પાલનપુર તેમજ થરાદમાં રૂટ માર્ચ તેમજ ધ્વજવંદન કરી હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરેલી. તેમજ 4, 5 અને 6 તારીખ દરમિયાન સમગ્ર જિલ્લાના અલગ અલગ યુનિટોમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રૂટ માર્ચ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ તેમજ સ્કૂલની બાળાઓને ચોકલેટ વિતરણ કરી સમગ્ર સ્થાપના દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી. તો આ હતા આપણું ગુજરાતના અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.